Hello, class. Good afternoon to everybody, and I welcome you all in yet another session of cardiovascular physiology. આપણે cardiovascular physiology start કરેલી, and as many as 4 lectures we have taken so far. And during these 4 lectures, we have in fact addressed 3 different competencies: 5.1, 5.2, and 5.4. So I hope all of you may have read it. બરાબર છે. 5.1 was the describe the functional anatomy of the heart, including chambers, sounds, pacemaker tissues, and conducting system. 5.2 was related to the describe the properties of cardiac muscle, including its morphology, electrical, mechanical, and metabolic functions. So that was purely related to the properties of cardiac muscle, right? Then we learn about 5.4, that is describe generation and conduction of the cardiac impulse. So these 3 competencies we have addressed so far, and from today onwards we are going to start electrocardiogram, right? અથવા તો જેને ઘણી વખત કહેવાતું હોય છે ECG, બરાબર? electrocardiogram. All of you may have at least seen electrocardiogram, બરાબર ને? તમે લોકોએ બધાએ કદાચ એકાદ વખત ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તો જોયેલો જ હશે, બરાબર છે? સી તમે બીજે ક્યાંય નહીં તો એટલીસ્ટ પિક્ચરમાં, મૂવીઝમાં તો જોયેલા જ હોય, હે ને, કે જેમાં કોઈક પેશન્ટ કે કોઈક હીરો, હે ને, આઈસીયુમાં એડમિટેડ હોય અને સ્ક્રીન ઉપર અહીંયા જેવા પ્રકારના વેવ્સ દેખાઈ રહ્યા છે એવા પ્રકારના કંઈક વેવ્સ મોનિટરમાં દેખાતા હોય, બરાબર? સો દેટ ઇઝ નથિંગ બટ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. કદાચ કોઈને ક્યારેક હોસ્પિટલમાં એમના પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સને લઈને જવાનું થયું હોય, બની શકે કે રાત્રે 12 વાગે, રાત્રે અડધી રાત્રે સિવિયર છાતીમાં દુખાવો આવે અને છાતીમાં દુખાવાના લીધે દોડતા આપણે લોકોએ હોસ્પિટલ જવું પડે, અને હોસ્પિટલમાં જઈએ અને ડૉક્ટર એવું કહે કે ભાઈ આમને અત્યારે ને અત્યારે એમનો કાર્ડિયોગ્રામ કાઢવો પડશે, બરાબર? સાદી ભાષામાં કહીએ, ઘણી વખત એવું પણ કહેતા હોય કે ભાઈ છાતીની પટ્ટી કઢાવવી પડશે. નેક્સ્ટ યર તમે હોસ્પિટલમાં જશો તો આવા પ્રકારની લેમેન લેંગ્વેજ, છે ને, સામાન્ય માણસને સમજાય એવા પ્રકારની લેંગ્વેજમાં પણ તમારે લોકોએ બોલવું પડશે. તો એ જે છાતીની પટ્ટી છે, એ જે કાર્ડિયોગ્રામ છે, એના વિશે બેઝિક નોલેજ આપણે આજના લેક્ચરમાં લેવાનું છે. તમે સમજી શકો કે કાર્ડિયોવાસ્ક્યુલર ફિઝિયોલોજી જો આપણે ભણતા હોઈએ અને એઝ અ ફર્સ્ટ MBBS સ્ટુડન્ટ તમને આજુબાજુવાળા કે તમારા પેરેન્ટ્સ કે તમારા રિલેટિવ્સ કોઈ પણ કંઈ કહે કે ભાઈ જો ને આ તો હું ફર્સ્ટ યર સ્ટુડન્ટ છું અને ડૉક્ટર બનવાનો છું, તો આમાં કંઈ તને ખબર પડે, એમ કરીને કોઈક બની શકે કે ક્યારેક તમને આવી રીતે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ પણ બતાવે. તો એઝ અ ફર્સ્ટ MBBS સ્ટુડન્ટ તમને નોર્મલ કાર્ડિયોગ્રામ શું છે એ રીડ કરતાં આવડવું જોઈએ, બરાબર ને? તો અને આવા પ્રકારના ઘણા બધા ઇન્સિડન્ટ્સ બનતા જ હોય. મારી સાથે પણ એવા બનતા હતા જ્યારે હું ફર્સ્ટ MBBS, સેકન્ડ MBBSમાં હતો. તો એવી ઘણી બધી ક્વેરીઝ આસપાસના લોકો આપણી પાસે લઈને આવે કે ભાઈ જુઓ ને, આ થોડુંક આમાં કંઈક ગાઈડન્સ આપો ને, આ ડાયાબિટીસનો રિપોર્ટ બરાબર છે કે નહીં, આ કમળાનો રિપોર્ટ મેં કરાવેલો છે, આ નોર્મલ છે કે નહીં, આ એક્સરે જરાક જોઈ દો ને, આમાં ફ્રેક્ચર દેખાય છે, આ ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જરાક જુઓ ને, આ નોર્મલ છે કે નહીં, બરાબર ને? તો એ સમયે આપણે ટોટલી બ્લેન્ક ના હોવા જોઈએ, ખ્યાલ આવે છે? તો જો તમે ધ્યાન આપશો આવી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ વિશે તો નોર્મલ ECG અત્યારે સમજવાના છે, સાથે સાથે આપણે અમુક એબનોર્મલ ECGs, એબનોર્મલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ પણ આપણે ડિસ્કસ કરીશું અને એ પણ આપણે અહીંયા સમજવાના છીએ, રાઈટ? સો નોર્મલ ECG શું છે, નોર્મલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ શું છે, બરાબર? કઈ રીતે એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ રેકોર્ડ કરવામાં આવે, બરાબર? એ શું સૂચવે, આ બધી જ વસ્તુઓ આપણે અહીંયા ડિટેલમાં સમજવાના છીએ. ઓબ્વિયસલી એક લેક્ચરનું એ કામ નથી, એમાં ઘણો બધો ટાઈમ લાગે. તો પ્રોબેબલી 2 lectures we will take, and in fact this entire topic ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કે જેની કમ્પિટન્સી નંબર છે 5.5 કે ડિસ્ક્રાઇબ ધ ફિઝિયોલોજી ઓફ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ,
કે જેને ECG પણ તમે શોર્ટ ફોર્મમાં કહી શકો. ઇટ્સ એપ્લિકેશન્સ એન્ડ ધી કાર્ડિયાક એક્સિસ. એવા પ્રકારની જે 5.5 નંબરની કમ્પિટન્સી છે તમારા સિલેબસમાં, એના અંતર્ગત આપણે આ આખો ટોપિક સમજવાનો છે. અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ખાલી થિયોરિટિકલ ઇમ્પોર્ટન્સ નથી, સમજો. અને ઇટ ઇઝ નોટ ઓનલી ઓફ થિયોરિટિકલ ઇમ્પોર્ટન્સ. થિયોરિટિકલ ઇમ્પોર્ટન્સ તો છે જ, પણ સાથે સાથે તમારે પ્રેક્ટિકલમાં ક્લિનિકલ ફિઝિયોલોજીના જે તમારે ઓલરેડી પ્રેક્ટિકલ્સ ચાલી રહ્યા છે, પહેલો પ્રેક્ટિકલ જે તમે લોકોએ એટેન્ડ કર્યો, અત્યારે સેકન્ડ ટેમ્પરેચરનો એટેન્ડ કર્યો, અત્યારે સેકન્ડ પ્રેક્ટિકલ જે તમારે આર્ટિફિશિયલ રેસ્પિરેશન ચાલી રહ્યો છે. નાઉ ઇન ધી નેક્સ્ટ રોટેશન all of you will be understanding the electrocardiogram, a practical aspect of electrocardiogram. તમને કોઈક ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામનું મશીન આપી દે, બરાબર, અને એવું પૂછે કે ભાઈ આ ફલાણા પેશન્ટમાં ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તમે કાઢી આપો, બરાબર ને. તો એ થઈ એની પ્રેક્ટિકલ આસ્પેક્ટ. પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં મશીનને કઈ રીતે વાપરવાનું, કઈ રીતે એની ટેકનિક છે, હાઉ વિલ યુ રેકોર્ડ ધી એન્ટાયર ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ પેશન્ટ ઉપર, એ જો તમારે શીખવું હોય તો એ આખો પ્રેક્ટિકલ આસ્પેક્ટ બની જાય. પણ એક વખત ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તમારા હાથમાં હોય તો એને ઇન્ટરપ્રિટ કરવું, એના અલગ અલગ વેવ્સ, એના અલગ અલગ એનાથી આપણે ડાયગ્નોસિસ સુધી કઈ રીતે પહોંચી શકીએ, બરાબર ને. તો એ આપણે બધી જ ચર્ચાઓ ડિસ્કસ કરીશું થિયોરેટિકલ પાર્ટમાં, બરાબર છે. સો પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્સ પણ ઘણું બધું છે, થિયોરેટિકલ ઇમ્પોર્ટન્સ પણ ઘણું બધું છે, સમજવાનું ઘણું બધું છે. થોડુંક પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં આપણે નોલેજ મેળવશું, ઘણું બધું આપણે થિયોરેટિકલ ક્લાસમાં પણ સમજવાના છીએ. સો ઓલ ધીસ થિંગ્સ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ, એન્ડ હાઉ વિલ યુ ડિફાઇન ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામને આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે શું? તો કે ભાઈ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇઝ ધી ગ્રાફિકલ રેકોર્ડ ઓફ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીઝ ઓફ ધી હાર્ટ. હાઉ વિલ યુ ડિફાઇન ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ? ECGને કઈ રીતે ડિફાઇન કરી શકાય? તો કે ભાઈ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇઝ અ ગ્રાફિકલ રેકોર્ડ ઓફ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીઝ ઓફ હાર્ટ. હાર્ટની જેટલી પણ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીઝ છે એનો જો આપણે ગ્રાફના રૂપે જો એને રિપ્રેઝેન્ટ કરી શકીએ તો એ થઈ જાય એનો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, બરાબર છે. હવે તમે કહો કે ભાઈ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ ધી હાર્ટ તો આપણે ઓલરેડી ભણી ગયા, હે ને, કે ભાઈ એક્શન પોટેન્શિયલ વી હેવ ઓલરેડી લર્ન, કે જેમાં એક્શન પોટેન્શિયલ ઓફ પેસમેકર ટિશ્યુઝનો પણ આપણે એક્શન પોટેન્શિયલ જોયો, એક્શન પોટેન્શિયલ ઓફ વેન્ટ્રિક્યુલર મસલ ફાઇબરનો પણ આપણે એ પણ એક પ્રકારની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જ થઈ ને. તો ક્વેશ્ચન અહીંયા તમને ઇમિડિયેટલી મગજમાં થવો જોઈએ કે ભાઈ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ ધી હાર્ટ તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ, તો પછી આમાં ડિફરન્સ શું છે, રાઈટ? હાઉ ધી એક્શન પોટેન્શિયલ ઓફ અ વેન્ટ્રિક્યુલર મસલ ઓર એક્શન પોટેન્શિયલ ઓફ પેસમેકર ટિશ્યુ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, રાઈટ? કારણ કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની ડેફિનેશનમાં પણ આપણે તો એવું જ કહી રહ્યા છીએ કે ભાઈ ઇટ ઇઝ ધી ગ્રાફિકલ રેકોર્ડ ઓફ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ ધી હાર્ટ. સો ધ બેઝિક ડિફરન્સ ઇઝ electrocardiogram is sum of all the electrical activities of the heart. જો હાર્ટની બધી જ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીઝને આપણે સમઅપ કરીએ અને એનું જો આપણે રેકોર્ડિંગ, ઇફ વી રેકોર્ડ ઓલ ધોઝ સમઅપ electrical activity of the heart and that too from the surface of the heart externally, તો એ બની જાય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ન સમજાયું હોય તો ફરીવાર સમજાવું. વોટ ઇઝ એક્શન પોટેન્શિયલ? એક્શન પોટેન્શિયલ આપણે કઈ રીતે રેકોર્ડ કરતા હોઈએ, ચલો એ મને સમજાવો, રાઈટ? ધીસ ઇઝ આવા પ્રકારનું આપણે એક્શન પોટેન્શિયલ તમે જ્યારે પણ ભણ્યા હોય જનરલ ફિઝિયોલોજીમાં તો તમને લોકોને ખ્યાલ હોય કે ભાઈ એક્શન પોટેન્શિયલ એટલે શું. તો કે એક્શન પોટેન્શિયલ ઇઝ સમથિંગ વિચ ઇઝ રેકોર્ડેડ બાય ઇન્સર્ટિંગ ધી ઇલેક્ટ્રોડ્સ ઇનસાઇડ ઓફ ધી હાર્ટની અંદર કાર્ડિયાક મસલ ફાઇબર અથવા તો કોઈ પણ એક્સાઇટેબલ ટિશ્યુઝની અંદર ઇનસાઇડ ઓફ ધી મસલ જો તમે ઇલેક્ટ્રોડ્સ ઇન્સર્ટ કરો અને એમાં થતા આયોનિક ચેન્જીસ, એમાં થતા પોટેન્શિયલ ડિફરન્સને ઇફ યુ આર ગોઈંગ ટુ રેકોર્ડ then it becomes action potential.
બરાબર ને. એટલે મસલની અંદરની બાજુ ઇલેક્ટ્રોડ ઇન્સર્ટ કરીને ઇફ યુ આર ગોઈંગ ટુ રેકોર્ડ, then it becomes action potential. Action potential generally we record of a single muscle fiber. સિંગલ મસલ ફાઇબરનો આપણે એક્શન પોટેન્શિયલ રેકોર્ડ કરતા હોઈએ. જ્યારે ઇસીજી શું છે? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇઝ સમ અપ એક્ટિવિટી ઓફ all the excitable or all the action potentials, all the membrane potentials which arises from the heart, એ બધાને ભેગો કરીએ. જેટલા પણ કાર્ડિયાક મસલ ફાઇબર્સ છે એ બધાના એક્શન પોટેન્શિયલ દરેકે દરેક પ્રકારના, ઇટ મે બી એક્શન પોટેન્શિયલ ઓફ પેસમેકર ટિશ્યુ, ઇટ મે બી એક્શન પોટેન્શિયલ ઓફ વેન્ટ્રિક્યુલર મસલ ફાઇબર. તો હાર્ટના અલગ અલગ જેટલા પણ કાર્ડિયાક મસલ ફાઇબર્સ છે એ બધાનો એક્શન પોટેન્શિયલ આપણે ભેગો કરીને ઇફ વી રેકોર્ડ ઇટ ફ્રોમ ધી સરફેસ, ફ્રોમ ધી આઉટસાઇડ ઓફ ધી મસલ ફાઇબર, બરાબર ને, then it becomes electrocardiogram. સમજ પડે છે? So that is how it is different from the action potential of a single muscle fiber, right? We are recording this electrocardiogram from the surface of the પર્સનને આપણે ક્યાંય ઇન્જરી નથી કરવાના, બરાબર ને, એની બોડી પરથી જ, એના બોડી પરથી જ આપણે આખું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામનું રેકોર્ડિંગ કરતા હોઈએ. સો દેટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ. નાઉ એઝ વી નો દેટ કે ભાઈ હાર્ટ અને હાર્ટના મસલ્સ જે છે ઓલ ઓફ ધેમ આર ધી એક્સાઇટેબલ ટિશ્યુઝ. ધીઝ આર ધી એક્સાઇટેબલ ટિશ્યુઝ. અને એક્સાઇટેબલ ટિશ્યુઝ હોય એટલે એમાં એક્શન પોટેન્શિયલ આવતા હોય. એક્શન પોટેન્શિયલ હોય એટલે there will be always a flow of current, બરાબર ને. ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીમાં there will be always flow of current. So all that flow of current we are recording with the help of electrocardiogram, that we are going to record in this electrocardiogram. અને આપણને એ રીતે જે પણ આપણને એ રીતે ગ્રાફિકલ રેકોર્ડિંગ મળે, એને આપણે કહીશું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. જ્યારે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, રાઈટ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ એટલે શું? તો કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ઇઝ અ મશીન વિચ વી આર યુઝિંગ, બરાબર ને. પ્રેક્ટિકલ ક્લાસમાં તમને બતાવશે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફનું એક અલગથી મશીન આવતું હોય અને એ જે મશીન જે છે એને આપણે કહીએ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, બરાબર. પણ એ મશીનથી જે આપણે ડિફરન્ટ વેવ્સ રેકોર્ડ કરીએ પેપર ઉપર, બરાબર ને, તો એ જે આપણને એકચ્યુઅલમાં રેકોર્ડિંગ મળી રહ્યું છે એને આપણે કહીએ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ઇઝ મશીન અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી that means it is a entire procedure, entire technique that is called as electrocardiography. સમજ પડે છે? સો આ ત્રણ ટર્મમાં પણ કન્ફ્યુઝ નહીં થવાનું. વોટ ઇઝ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, વોટ ઇઝ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ એન્ડ વોટ ઇઝ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી, બરાબર છે? ફાઇન. સો નાઉ વોટ આર ધી યુઝીસ ઓફ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ? કોઈ તમને એવું કહે કે ભાઈ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામથી આપણને શું ખબર પડે? તો હાર્ટ રિલેટેડ ઢગલો એવી કન્ડિશન્સ છે, ઢગલો એટલી એવી ડિઝીસીસ છે કે જે તમે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ પરથી ડાયગ્નોઝ કરી શકો. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં જે આપણને અલગ અલગ પ્રકારના વેવ્સ મળી રહ્યા છે એ બધા જ વેવ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એનાથી આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન્સ મળી શકે કે જે આપણને અલગ અલગ હાર્ટની ડિસીઝીસ ડાયગ્નોઝ કરવામાં હેલ્પ થાય. જેમ કે બહુ જ કોમનલી તમે ટર્મિનોલોજી સાંભળેલી હોય કે ભાઈ હાર્ટ એટેક, અને ફલાણાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું, ડેથ થઈ, બરાબર. તો હાર્ટ એટેક અથવા તો જેને આપણી મેડિકલ ટર્મિનોલોજીમાં આપણે કહેતા હોઈએ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, બરાબર. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન્સ, કાર્ડિયાક મસલ સેલ્સને જો પોતાને બ્લડ સપ્લાય ન મળે એન્ડ બિકોઝ ઓફ હાઇપોક્સિયા ટુ ધી હાર્ટ મસલ્સ, because of the hypoxia to the cardiac muscles, if this cardiac muscles they die, then the condition arises that is called as
માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, બરાબર ને. તો આ જે હાર્ટ એટેક અથવા તો માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન છે એ આપણે ડાયગ્નોઝ કરી શકીએ વિથ ધી હેલ્પ ઓફ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, રાઈટ. ઘણાને તમે સાંભળેલું હોય. બીજું એક્ઝામ્પલ આપું કે મેની ઓફ ધી પર્સન આર હેવિંગ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ ધી હાર્ટ વાલ્વ્સ, બરાબર ને. હાર્ટના વાલ્વ્સ વ્યવસ્થિત કામ ન કરતા હોય, બરાબર. આપણે ઘણી વખત એવું સાંભળતા હોય કે ભાઈ ફલાણાએ હાર્ટનો વાલ્વ બદલાવ્યો, રાઈટ. તો all those valvular heart diseases, right, all those valvular heart diseases, they can be diagnosed with the help of this electrocardiogram. electrocardiogram થી આપણને એની પણ ખબર પડે. ઇફેક્ટ ઓફ વેરિયસ ડ્રગ્સ, ઘણી બધી ડ્રગ્સ હોય એની હાર્ટ ઉપર અલગ અલગ ઇફેક્ટ હોય. અમુક ડ્રગ્સ છે કે જે હાર્ટબીટ્સ વધારી આપે, અમુક ડ્રગ્સ એવી હોય કે જે હાર્ટબીટ્સ ઘટાડી દે. ઇફેક્ટ ઓફ વેરિયસ આયોન્સ, હે ને. અગર સોડિયમ આયન્સનું બોડીમાં અમાઉન્ટ વધી જાય, ઓછું થઈ જાય. પોટેશિયમ આયન્સ ઇફ ઇટ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ધી બ્લડ, તો એ બધી ઇફેક્ટ પણ હાર્ટના કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન, હાર્ટના સિસ્ટોલ ડાયસ્ટોલ ઉપર અસર પહોંચાડે. સો ઓલ ધોઝ કન્ડિશન્સ, ઇફેક્ટ ઓફ વેરિયસ ડ્રગ્સ, that can be also diagnosed with the help of electrocardiogram. સમજ પડે છે. સો there are number of diseases, અને ઘણી બધી ડિસીઝીસ આપણે આગળ જતાં ડિસ્કસ પણ કરીશું કે ભાઈ નોર્મલ કાર્ડિયોગ્રામ આવો હોય અને એ નોર્મલ કાર્ડિયોગ્રામમાં જો કંઈ પણ ચેન્જીસ થાય તો એ કેવા પ્રકારની ડિસીઝીસનું ડાયગ્નોઝ કરવામાં હેલ્પફુલ રહે, એ પણ આપણે સમજીશું. ખ્યાલ આવે છે. સો those are the all you can say that uses of the electrocardiogram. Now we know that કે ભાઈ electrocardiogram is nothing but the recording of electrical activity of the heart. હાર્ટની બધી જ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને આપણે બોડીના સરફેસ પરથી, હા ને, if we record it from the our surface of the body, then it becomes electrocardiogram. And for this recording purpose, આ જો આપણે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરવી હોય, then we need some kind of special instrument or some kind of special arrangement which can actually record the difference in the electrical potential, બરાબર ને. આ જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી અથવા તો ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ્સમાં જે ડિફરન્સ થઈ રહ્યો છે, સ્વાભાવિક છે કે ભાઈ એક્સાઇટેબલ ટિશ્યુ હોય અથવા તો જેવું એક્સાઇટેશન જતું રહે અને દેટ ટિશ્યુ બિકમ્સ ઇન અ રીપોલરાઇઝેશન ફેઝ. તો આ ડીપોલરાઇઝેશન ફેઝ, રીપોલરાઇઝેશન ફેઝ, એ બધા જ ઇલેક્ટ્રિકલ, ત્યારે જેટલા પણ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સમાં અથવા તો ત્યારે જેટલા પણ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ્સમાં ડિફરન્સીસ ક્રિએટ થતા હોય છે એને રેકોર્ડ કરવા માટે વી નીડ સમ સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, અથવા તો એવું કહી શકાય કે લીડ they are the very much important part which will help in detection of electrical potential difference, બરાબર. So what is a lead? A lead is a pair of electrodes. A lead is a pair of electrodes that used to detect potential difference. ECGમાં જે એની એકચ્યુઅલમાં ટેકનિક છે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ લેવાની ટેકનિક, એમાં વી યુઝ as many as 12 different leads of ECG. અને આ 12 લીડ જે છે એ શું કરશે, એનું કામ શું હોય તો કે ભાઈ they are the pair of electrodes which will actually detect the potential difference, બરાબર. આવી અલગ અલગ 12 લીડ, some of the leads are direct, some may be indirect, and together there are as many as 12 leads which will be used to detect the potential difference of the heart. Now these leads may be further divided into the limb leads and chest leads. These leads are divided into the limb leads and chest leads, right? Limb leads are usually bipolar
or unipolar, while chest leads are always unipolar, and together there are as many as 12 different leads which will help in the detection of the electrical potentials. બરાબર છે. હવે આ લીડ્સનું કામ વધારે ડિટેલમાં તમને પ્રેક્ટિકલ ક્લાસીસમાં સમજાવવામાં આવશે. બરાબર છે. લીડના અલગ અલગ નામ છે, જેમ કે તમે અહીંયા જોઈ શકો કે ભાઈ લીમ લીડ્સ, તો કે લીડ નંબર 1, લીડ નંબર 2, લીડ નંબર 3, ઓલ ધોઝ આર ધી બાયપોલર limb leads. બરાબર છે. Then there are certain augmented limb leads. કે જેમ કે A stands for augmented, AVR, AVL and AVF. બરાબર છે. These are the augmented limb leads, right? Now since they augment the potentials, એ જે augmented leads છે, they enlarge the potential, right? So they are called as augmented limb leads. વધારે ડિટેલ એ પ્રેક્ટિકલ ક્લાસમાં તમને સમજાવવામાં આવશે. એન્ડ દેન દેર આર સર્ટન ચેસ્ટ લીડ્સ. બરાબર છે. દેન દેર આર સર્ટન ચેસ્ટ લીડ્સ. બરાબર. તો if we detect this potential difference of the heart electrical activity from the chest, તો એના માટે આપણે જે ચેસ્ટ ઉપર પેશન્ટની છાતી ઉપર જેટલી પણ લીડ્સ મૂકીશું અને પછી પોટેન્શિયલ રેકોર્ડ કરીશું, તો એ બધાને કહેવાય ચેસ્ટ લીડ્સ, રાઈટ? એઝ મેની એઝ 6 ડિફરન્ટ ચેસ્ટ લીડ્સ આર ધેર. બરાબર છે. અને જો આપણે પેશન્ટના ડિફરન્ટ લિમ્બ ઉપર લિમ્બ લીડ્સ મૂકીને જો પોટેન્શિયલ ડિફરન્સીસ રેકોર્ડ કરીશું, તો દેટ ઇઝ કોલ્ડ એઝ limb leads. બરાબર છે. So there are as many as 12 different leads which will help in the detection of the potential, right? So ધીમે ધીમે પ્રેક્ટિકલ ક્લાસમાં પણ આના વિશે વધારે ચર્ચા કરીશું. આમાં પ્રેક્ટિકલ આસ્પેક્ટ્સ વધારે છે. So we are going ahead and what we are going to understand, જે આપણો વધારે ઇમ્પોર્ટન્ટ ફોકસ આજના લેક્ચરમાં છે, એ છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધી normal ECG, understanding of normal electrocardiogram. બરાબર છે. નાઉ ધીસ ઇઝ અનધર અરેન્જમેન્ટ. હા, તમને આ અરેન્જમેન્ટ પણ પ્રેક્ટિકલ ક્લાસમાં વધારે ડિટેલમાં સમજાવવામાં આવશે. બરાબર છે. કઈ રીતે પેશન્ટમાં ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામનું રેકોર્ડિંગ થતું હોય. બરાબર છે. સો ધીઝ આર ધી ઓલ પ્રેક્ટિકલ આસ્પેક્ટ. વી આર નાઉ ફોકસિંગ ઓન ધી very important part, and that is nothing but the normal ECG. What kind of different waves we can get from the normal electrocardiogram? What are those different waves? બરાબર ને, કે જે આપણને નોર્મલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં જોવા મળે. સ્વાભાવિક છે કે ભાઈ નોર્મલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ પહેલાં શીખવો પડશે. નોર્મલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કોને કહેવાય એ જો સમજાય તો પછી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીમાં જ્યારે એબનોર્માલિટી ક્રિએટ થાય અને એબનોર્મલ ઇસીજી જ્યારે મળે, તો આપણે એના ઉપરથી અલગ અલગ ક્લિનિકલ કન્ડિશન્સ ડાયગ્નોઝ કરી શકીએ. સો નાઉ લેટ અસ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ નોર્મલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, અથવા તો ડિફરન્ટ વેવ્સ વિચ આર પ્રેઝન્ટ ઇન અ નોર્મલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. બરાબર છે. ફાઇન. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એ જે તમને પ્રેક્ટિકલમાં પણ અમે લોકો ડેમોન્સ્ટ્રેટ કરીશું કે નોર્મલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જ્યારે આપણે પેશન્ટ ઉપરથી રેકોર્ડ કરતા હોઈએ, તો વી રેકોર્ડ ઇટ ઓન અ ઇસીજી પેપર. બરાબર ને, જે પિંક કલરની તમે સ્ટ્રીપ જનરલી જોઈ હોય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની. બરાબર ને, એની ઉપર આ જે ડિફરન્ટ વેવ્સ જે છે એ આપણે રેકોર્ડ કરી શકીએ. બરાબર. અને એ જે ઇસીજી પેપર છે, એ જે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની સ્ટ્રીપ છે, એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની સ્ટ્રીપ એ પેપર ઉપર તમે યુ મે ફાઇન્ડ ડિફરન્ટ સ્ક્વેર્સ. તમને એમાં નાના નાના ચોકઠા, હે ને, ચોરસ એમાં દોરેલા જોવા મળે. સો ધીસ ડિફરન્ટ સ્ક્વેર્સ કે જેની ઉપર આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામના ડિફરન્ટ વેવ્સ મળે આપણને, એ ડિફરન્ટ સ્ક્વેર્સનું પણ ઇમ્પોર્ટન્સ છે, રાઈટ?
on the horizontal axis, single smallest square on the horizontal axis એટલે કે આ axis, બરાબર. On the horizontal axis it is suggestive of time factor, બરાબર છે. હોરિઝોન્ટલ એક્સિસ ઉપર ટાઈમ બતાવેલો હોય અને એક નાનામાં નાનું ખાનું સિંગલ સ્મોલેસ્ટ સ્ક્વેર shows the time duration of 0.04 second. As you can see in this slide also, the single smallest square on the horizontal axis suggestive of a time frame 0.04 second. અને આવા 5 નાના ખાના ભેગા થાય, so naturally it becomes 0.20 second. કરેક્ટ, ફાઇન. આ એક તો પહેલી વસ્તુ થઈ જે તમને ખબર હોવી જોઈએ. સેકન્ડ, ઓન ધી વર્ટિકલ એક્સિસ હિયર. સેકન્ડ on the vertical axis. What is there on the vertical axis? Vertical axis is suggestive of voltage and single smallest square height. Single smallest square ની height કેટલી હોય? તો કે ભાઈ that is somewhere that is 0.1 millivolt. That is 0.1 millivolt. અને આવા 5 ખાના ભેગા થાય એટલે it becomes 0.5 millivolt, right? 0.5 millivolt. See, this is very important. જ્યારે આપણે નોર્મલ ઇસીજી આગળ ભણીશું અને નોર્મલ ઉપરથી એબનોર્મલ ઇસીજી જ્યારે આપણે સમજીશું તો ખાલી ઇસીજીના વેવ્સ જ તમને લોકોને આવડે એટલું જરૂરી નથી, બરાબર. પણ સાથે સાથે એ વેવ્સ કેટલા ટાઈમ પીરિયડ માટે પ્રેઝન્ટ રહે છે, બરાબર. એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ એ પણ તમને ખબર હોવી જોઈએ અને એ વેવની હાઇટ કેટલી છે, હાઇટ દેટ મીન્સ એનો વોલ્ટેજ કેટલો છે એના વિશે પણ તમને નોલેજ હોવું જોઈએ, બરાબર છે. સો ઓન ધીસ રેકોર્ડિંગ પેપર, એ જે રેકોર્ડિંગ એ જે ઇસીજી પેપર છે એના ઉપર આપણને વી કેન ગેટ ધીસ ઓલ ધોઝ નોર્મલ વેવ્સ ઓફ ધ ઇસીજી. And all those normal waves of the ECG is recorded on the ECG paper કે જેમાં horizontal પર એના time period છે. Single smallest square is suggestive of time duration of 0.04 second. Vertically it is representing voltage. Single smallest square height is of 0.1 millivolt. Fine. Okay. Then let us come to the normal ECG waves. Normal ECG waves, right? Now we will also correlate these normal ECG waves along with the electrical activity of the heart, along with the conducting system of the heart. બરાબર ને? ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સનું જે આખા હાર્ટમાં કંડક્શન થાય છે એની સાથે સાથે આપણને આ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ ધી હાર્ટ રેકોર્ડ કરતા જઈશું, બરાબર. તો સૌથી પહેલાં તો કે ભાઈ સૌથી પહેલાં વી આર બિગિનિંગ ફ્રોમ હિયર, બરાબર ને? વી આર બિગિનિંગ ફ્રોમ ધી હિયર. સો વેર એવર દેર ઇઝ અ સ્ટ્રેટ હોરિઝોન્ટલ લાઇન, હોરિઝોન્ટલ લાઇનમાં કોઈ જ પ્રકારના ડિફ્લેક્શન્સ ન હોય અને સ્ટ્રેટ લાઇન જોવા મળે તો that is called as isoelectric line, બરાબર ને? ત્યાં પોટેન્શિયલ ડિફરન્સ ઝીરો છે, that means it is called as isoelectric line. Okay, so you can see that this is isoelectric line. Now the first wave on the recording electrocardiogram, right? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં જે ફર્સ્ટ નોર્મલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં જે આપણને ફર્સ્ટ વેવ જોવા મળે that is called as P wave. બરાબર. So P wave is the first positive deflection that is seen in the normal electrocardiogram
and this P wave. This P wave is suggestive of atrial depolarization. This P wave is suggestive of atrial depolarization. SA node આપણને ખબર છે કે SA node is the pacemaker of the heart. The moment SA node fires, the moment SA node generates an impulse, immediately that impulse will be traveling into the both the atria, બરાબર. અને બંને એટ્રિયા એક સાથે depolarize થશે, અને because of that atrial depolarization we will get the first wave in the normal ECG, and that is called as P wave. That is called as P wave of the ECG. શું સિગ્નિફિકન્સ એનું ફિઝિયોલોજિકલ સિગ્નિફિકન્સ? તો કે ઇટ શોઝ એટ્રિયલ ડીપોલરાઇઝેશન. બરાબર છે? ફાઇન. Then again there will be isoelectric line. બરાબર છે, જે અત્યારે મેં હાઇલાઇટ કર્યું એ એરિયામાં. Then there is another complex of different waves, right? And these different waves, or the complex of the different waves, is called as QRS complex. This second combination of waves which we are recording in the normal ECG is called as QRS complex, and QRS complex is suggestive of ventricular depolarization. QRS complex is suggestive of ventricular depolarization. SA node impulse fire કરે, SA node માંથી impulse આગળ વધીને AV node સુધી પહોંચે એટલે ત્યાં સુધીમાં બંને એટ્રિયા ડીપોલરાઇઝ થઈ ચૂક્યા હોય. બરાબર છે? હવે શું? તો કે હવે એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ છે, AV નોડ છે. SA નોડમાંથી AV નોડમાં જ્યારે ઇમ્પલ્સ પહોંચે તો there will be slight delay. બરાબર છે? After the slight delay, this impulse which was fired by the SA node, now it will be going via AV node into the AV bundle. બરાબર છે? અને AV બન્ડલમાંથી it will be traveling into the right and left bundle branches. બરાબર? અને રાઇટ અને લેફ્ટ બંડલ બ્રાન્ચીસમાંથી આગળ વધીને જ્યારે એ ઇમ્પલ્સ પર્કિન્જે ફાઇબરમાં જાય અને પર્કિન્જે ફાઇબર્સ પછી આખા હાર્ટમાં આખા બંને વેન્ટ્રિકલ્સમાં ડિસ્ટ્રીબ્યુટેડ હોય, એટલે કે બંને વેન્ટ્રિકલ્સ પણ ડીપોલરાઇઝ થશે. સો ધીસ એન્ટાયર એક્ટિવિટી, અહીંયા સુધીની આખી એન્ટાયર એક્ટિવિટી એને કહેવાય એના લીધે આપણને જે વેવ મળે છે, બરાબર ને? ધ વેવ વિચ ઇઝ જનરેટેડ because of ventricular depolarization, that is called as QRS complex. It is a combination of, in fact, 3 different waves. બરાબર ને? એમાં એકચ્યુઅલમાં 3 ડિફરન્ટ વેવ્સ છે. તમે જોઈ શકો કે ભાઈ આઇસોઇલેક્ટ્રિક લાઇનની જસ્ટ બીનેથ, આઇસોઇલેક્ટ્રિક લાઇનની બિલકુલ નીચે શું છે? તો કે ભાઈ ઇમિડિયેટલી બીનીથ ધી આઇસોઇલેક્ટ્રિક લાઇન દેર ઇઝ અ ક્યુ વેવ અહીંયા. બરાબર ને? ક્યુ વેવ ઇઝ અ ટુવર્ડ્સ ધી નેગેટિવ સાઇડ, નીચેની બાજુ, ઝીરો પોટેન્શિયલની નીચેની બાજુ છે. સો ક્યુ વેવ ઇઝ અ નેગેટિવ ડિફ્લેક્શન followed by a large and tall positive deflection, or that is of R wave, followed by again there is a third wave and that is called as S wave. બરાબર છે? સો આવી રીતે આપણને જે 3 અલગ અલગ વેવ્સ મળે છે
એ ત્રણેય ભેગા થઈને કહેવાય QRS complex, and this QRS complex is suggestive of ventricular depolarization. પછી તો કે S wave પતી જાય પછી again there is a isoelectric line, and then there is a last wave of ECG, and that is called as T wave. That is called as T wave, and this T wave is suggestive of ventricular repolarization. This T wave is suggestive of ventricular repolarization. સ્વાભાવિક છે કે ભાઈ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન થઈ ગયું, વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થઈ ગયા, વેન્ટ્રિકલ્સનું સિસ્ટોલ થઈ ગયું, તો પછી હવે આફ્ટર ધી સિસ્ટોલ there will be phase of diastole. After the phase of contraction there will be phase of relaxation. So this ventricular relaxation is recorded as a T wave, અથવા તો એવું કહી શકાય કે T wave signifies it represents ventricular repolarization. બરાબર. So as many as 3 different waves are recorded in a normal ECG. બરાબર. First is the P wave, atrial depolarization, followed by QRS complex, suggestive of ventricular depolarization, and last is the T wave, suggestive of ventricular repolarization. બરાબર. તમને એવું લાગે કે ભાઈ અચ્છા આ તો બહુ ઇઝી વસ્તુ છે, P, QRS અને T. બરાબર ને, આમાં શું હતું, આ તો ECG સમજવું એટલે તો ડાબા હાથનો ખેલ છે. બટ ઇટ ઇઝ નોટ લાઇક દેટ. સ્લોલી વી વિલ મેક ઇટ મોર એન્ડ મોર કોમ્પ્લેક્સ. બરાબર ને. સો આ વસ્તુ દેખાય એટલી ઇઝી નથી. ધીસ આર ધી ઓનલી નોર્મલ વેવ્સ. બરાબર. આ નોર્મલ વેવ્સ આપણે અત્યાર સુધી સમજ્યા કે ભાઈ 3 અલગ અલગ વેવ હોય, P વેવ, QRS કોમ્પ્લેક્સ અને T વેવ. રાઈટ. તો આપણે વાત કરી કે ભાઈ P વેવ એટલે એટ્રિયલ ડિપોલરાઇઝેશન, QRS કોમ્પ્લેક્સ એટલે વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન અને T વેવ એટલે વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન. તો ક્વેશ્ચન એવું થાય કે ભાઈ એટ્રિયલ રિપોલરાઇઝેશન માટેનો કેમ કોઈ વેવ નથી મળતો? બરાબર ને, કારણ કે એટ્રિયલ ડિપોલરાઇઝેશન અથવા તો એટ્રિયલ સિસ્ટોલ પૂરો થઈ જાય પછી એટ્રિયા ઇઝ ઓલ્સો અંડર ગોઈંગ રિલેક્સેશન. બરાબર ને. તો એટ્રિયલ રિપોલરાઇઝેશનનો પણ આપણને કોઈક તો વેવ મળવો જોઈએ. વી મસ્ટ ગેટ. બરાબર ને. બટ યુઝ્યુઅલી વી આર નોટ being able to record the atrial repolarization in a normal ECG because that wave is obscured under the large QRS complex. QRS complex ની અંદર ક્યાંક એ એટ્રિયલ રિપોલરાઇઝેશનનો વેવ ક્યાંય દેખાતો નથી એવું કહી શકાય. Because of the large QRS complex, we are not being able to record the atrial repolarization wave. બરાબર. સો નોર્મલ ECG shows as many as 3 different waves, P wave, QRS complex and T wave. બરાબર. એ ત્રણેયના ફિઝિયોલોજિકલ સિગ્નિફિકન્સ શું છે એ પણ મેં તમને લોકોને કીધું. બરાબર. નાવ જેવી રીતે મેં વાત કરી કે ધીમે ધીમે જેમ વેવ્સ જેમ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ આગળ વધતા જાય, બરાબર ને, જેમ કન્ડક્ટિંગ સિસ્ટમમાં ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ આગળ વધતા જાય એવી રીતે આપણને ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ ધી હાર્ટ પણ રેકોર્ડ કરી શકીએ. એવી રીતે આપણને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં ડિફરન્ટ વેવ્સ મળતા જાય. બરાબર ને. દેટ કેન બી અન્ડરસ્ટુડ વિથ ધીસ પર્ટિક્યુલર ફિગર. એ આ ફિગરમાં તમે જોઈ શકો. રાઈટ. સી બિગિનિંગ ક્યાંથી છે તો કે SA node. This is SA node. SA node fires and both the atria contracts. That's why we get this P wave. Now તો કે ભાઈ AV નોડમાંથી બંડલ બ્રાન્ચીસમાં અને ત્યાંથી પર્કિન્જી ફાઇબરમાં ટ્રાન્સફર થાય ઇમ્પલ્સ એટલે આપણને મળે QRS કોમ્પ્લેક્સ. અને દેન દેર વિલ બી વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન. દેટ્સ વાય વી ગેટ ધી T wave. સમજ પડે છે? સો concentrate on this both the figures. બરાબર. ઉપર શું બતાવેલું છે તો કે ભાઈ કંડક્શન ઓફ નોર્મલ ઇમ્પલ્સ. બરાબર. કંડક્શન ઓફ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ઇનસાઇડ ધી હાર્ટ. અને નીચે તો કે ભાઈ કરસ્પોન્ડિંગલી વી હેવ શોન ધી રેકોર્ડિંગ ઓફ વેરિયસ વેવ્સ ઇનસાઇડ ધી various waves which are recorded in a normal electrocardiogram. SA node to AV node,
AV node to bundle, and from there to Purkinje fiber, and then there will be relaxation of ventricular muscle fibers, right? Again, SA node, transfer of impulse in the both the atria, to P wave. Transfer of impulse from AV node to Purkinje fiber, we are recording QRS complex, ventricular depolarization, and followed by relaxation or ventricular repolarization is recorded with the help of T wave. So PQRS complex T wave, PQRS complex T wave આ પ્રકારનું કન્ટિન્યુઅસ જ્યાં સુધી માણસ જીવે નહીં ત્યાં સુધી આ બધા જ વેવ્સ નોર્મલી પ્રેઝન્ટ હોય એન્ડ એ આપણને નોર્મલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં કન્ટિન્યુઅસ મળતા રહે, રાઈટ? સો ઇન અ મૂવિંગ ECG है ना, ECG में जे આપણે આની પહેલાં જે ફિગર જોઈ હતી, ઇન અ મૂવિંગ ECG માં આપણને આ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કેવા દેખાય? ઇટ ઇઝ નોટ દેટ મચ ઇઝી ટુ રેકગ્નાઇઝ ઓલ ધોઝ waves. Can you recognize all three waves inside this moving strip of ECG? Right? Concentrate, है ना, concentrate hard करो तमे. There is a very small P wave, है ना, तमे एकदम नानो P wave જોઈ શકો છો, right? Followed by, after that you will be able to get a very large QRS complex, and then there is a T wave, બરાબર? So it is always difficult to appreciate all those waves, કારણ કે આગળની જે આપણે સ્લાઇડ જોઈ એમાં આપણે બધા જ વેવ્સ સારા એવા લાઉડ, સારા એવા મોટા કરીને બતાવ્યા હતા. દેટ્સ વાય યુ આર બીંગ એબલ ટુ રેકગ્નાઇઝ ધેમ, બરાબર ને? પણ એકચ્યુઅલમાં પેશન્ટના રેકોર્ડિંગમાં આ બધા વેવ પરસીવ કરવા ઇટ ઇઝ લિટલ બીટ ડિફિકલ્ટ, બરાબર? સો યુ કેન સી દેટ દેર ઇઝ અ વેરી સ્મોલ પી વેવ, બરાબર? then followed by a large QRS complex, and then QRS complex ne ekdam adine there is a T wave is there, right? So it will be always difficult to recognize all this. It will be difficult to recognize all this. Say for example, in this you can see that ke bhai P wave kya છે, તો કે very small P wave you are getting, બરાબર? હવે આ જે ECGની સ્ટ્રીપ છે, બરાબર ને, એમાં તમે જુઓ કે પી વેવ QRS કોમ્પ્લેક્સના જસ્ટ બિફોર ધી બિગિનિંગ a very small positive wave deflection is the P wave, followed by Q, R and S wave, and then there is a T wave, larger one, બરાબર છે? So these are the various waves of the ECG. ધીમે ધીમે તમને લોકોને સમજાશે, બરાબર ને? ઇટ ઇઝ નોટ સમથિંગ વિચ કે ભાઈ તમને રાતોરાત ECGના વેવ્સ ઇન્ટરપ્રેટ કરતા આવડી જાય. નોર્મલ વેવ્સ તમે પરસીવ પણ કરી શકો. સો બાય પ્રેક્ટિસ એન્ડ બાય લર્નિંગ ઓનલી ઇટ વિલ બી પોસિબલ, રાઈટ? ફાઇન. નાવ તો કે ભાઈ પી વેવ, QRS કોમ્પ્લેક્સ અને ટી વેવ છે એ તો આપણે સમજી ગયા, રાઈટ? જેમ કે આ એક બીજો ECGની સ્ટ્રીપ્સ છે, રાઈટ? યુ કેન સી દેટ ધીસ ઇઝ a P wave, right? This is a P wave. This is તો કે larger, this is a larger QRS complex, right? And then this is the T wave. ખ્યાલ આવે છે? So P wave, QRS complex, T wave એટલું પહેલાં તો તમને ECGની સ્ટ્રીપમાં જોતા આવડવું જોઈએ, બરાબર છે? તો કે ભાઈ P wave, this is the P wave, this larger one is the QRS complex, and then there is again another positive deflection followed by QRS complex, a positive deflection following the QRS complex, that is called as T wave. So P, QRS complex and T wave, these are the normal ECG waves, right? Fine. Now તો કે ભાઈ તમને દરેકે દરેક વેવના ડ્યુરેશન અને વોલ્ટેજ પણ ખબર હોવી જોઈએ. નોર્મલ વોલ્ટેજ એન્ડ ડ્યુરેશન ઓફ each these waves are equally important, right? તો કે ફર્સ્ટ વેવ એટલે P wave. P wave signifies depolarization of atria. ડ્યુરેશન કેટલું? તો કે 0.1 સેકન્ડ.
અને વોલ્ટેજ કેટલો તો કે નોર્મલ ઇસીજીમાં હાઇટ ઓફ પી વેવ દેટ ઇઝ 0.1 મિલીવોલ્ટ. બરાબર છે. નોર્મલ ઇસીજીમાં હાઇટ ઓફ પી વેવ ઇઝ ધી 0.1 મિલીવોલ્ટ. બરાબર. હવે જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ કે સપોઝ કોઈ પેશન્ટમાં તમે ઇસીજી લીધો અને ઇસીજીનો વોલ્ટેજ જે છે બરાબર ને એ 0.1 મિલીવોલ્ટના બદલે 0.5 મિલીવોલ્ટ આવ્યો, રાઈટ. તો એને શું કહેવાય તો કે ભાઈ ઇટ ઇઝ કોલ્ડ એઝ ટોલ પી વેવ. બરાબર. અથવા તો એના માટે યુઝ થતી હોય છે ટર્મ પિક્ડ પી વેવ. પી વેવનો વોલ્ટેજ વધી ગયો છે, પી વેવ વધારે ને વધારે ટોલ થઈ ગયો છે. ઇન્સ્ટેડ ઓફ નોર્મલ 0.1 મિલીવોલ્ટ ઇટ હેઝ બીકમ 0.5 મિલીવોલ્ટ. તો એ સિગ્નિફાઈઝ કરે કે પેશન્ટ મે બી સફરિંગ ફ્રોમ mitral valve disease. It is suggestive of mitral valve disease. ખ્યાલ આવે છે. mitral valve જો પેશન્ટનો સ્ટેનોઝડ થઈ ગયો હોય, ઇફ mitral valve is not opening properly with each electrical impulse, બરાબર, અને if that valve is become non compliant, એ વાલ્વ વધારે ને વધારે સ્ટેનોઝડ થઈ ગયો હોય તો સ્વાભાવિક છે કે ભાઈ માઇટ્રલ વાલ્વ સ્ટેનોઝ થઈ ગયો હોય તો માઇટ્રલ વાલ્વના સ્ટેનોસિસના કારણે લેફ્ટ એટ્રિયાનું બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલમાં ફટાફટ નહીં જાય. બરાબર. કેમ તો કે ભાઈ વાલ્વ જે છે એ સ્ટેનોઝડ થઈ ગયો છે. દેર ઇઝ અ સ્ટેનોસિસ ઓફ માઇટ્રલ વાલ્વ. સો ઇન ધોઝ કેસીસ વી વિલ ગેટ અ ટોલ પી વેવ. ખ્યાલ આવે છે. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ વેવમાં જ્યારે પણ તમને કંઈક એબનોર્માલિટી જોવા મળે તો ઇટ ઇઝ એસોસિએટેડ વિથ સમ કાઇન્ડ ઓફ ક્લિનિકલ ડિઝીઝીસ. એન્ડ દેટ્સ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામના જે આ બધા જ વેવ્સ જેમાં અલગ અલગ પ્રકારની એબનોર્માલિટીઝ જોવા મળે તો એના દ્વારા વી વિલ બી એબલ ટુ ડાયગ્નોઝ અ લોટ મેની ઓફ કન્ડિશન્સ. Right? Say for example if there is a irregular oscillations of P wave, બરાબર ને. P wave જનરલી આવી રીતે P wave આવે, બરાબર, પછી આઇસોઇલેક્ટ્રિક લાઇન ફોલોડ બાય QRS complex and followed by T wave. So this is normal ECG, બરાબર ને. Instead of this normal P wave many a times you get only the oscillations, right? કેવા ઓસિલેશન્સ તો કે ભાઈ ઘણી વખત તમે એવા ઇસીજી તમે નેક્સ્ટ યરથી જોશો એટલે ખબર પડે કે રેન્ડમલી આવા પ્રકારના ઓસિલેશન્સ આવે ફોલોડ બાય ઇટ મે બી અ QRS કોમ્પ્લેક્સ એન્ડ T wave. Again there will be random oscillations. So instead of a single clear cut P wave you may get a lot of oscillations in the P wave itself, more than one P wave at a time. That is suggestive of another clinical condition called as atrial fibrillation. બરાબર ને. So all these are the suggestive of importance of ECG. like ECG પરથી આપણને કેટલી અલગ અલગ કન્ડિશન્સ સમજવા મળી શકે એ બધું અહીંયા સમજાવેલું છે. વી હેવ અ સેપરેટ લેક્ચર કે જેમાં તમને અલગ અલગ વેવ્સમાં થતી એબનોર્માલિટીથી કઈ કન્ડિશન્સ ડાયગ્નોઝ કરી શકાય એના માટેનો આપણે નેક્સ્ટ લેક્ચર અલગથી લેવાના જ છીએ. પણ જસ્ટ ટુ શો ધી ઇમ્પોર્ટન્સ ઓફ નોર્મલ ઇસીજી જો તમને આવડતો હોય તો આવી ઢગલો કન્ડિશન્સ ડાયગ્નોઝ કરી શકાય. બરાબર છે. સો ઓલ ધીઝ આર ધી વેરિયસ એબનોર્માલિટીઝ. તો પી વેવ normal height of P wave is 0.1 millivolt. Then QRS complex suggestive of depolarization of ventricles. Duration of QRS complex beginning of Q till the end of the S wave horizontal axis ઉપર that is of 0.08 to 0.1 second duration. So QRS complex કેટલા ટાઈમ માટે આવે તો કે 0.08 થી લઈને 0.1 સેકન્ડ માટે. વોલ્ટેજ કેટલો હોય તો કે 1.5 to 2 મિલીવોલ્ટ. બરાબર છે.
and then there is a T wave, and then there will be a T wave. તો કે T wave શેનાથી આવે? T wave is because of repolarization of ventricles. It is because of repolarization of the ventricles. Duration તો કે એ પણ ખ્યાલ હોવો જોઈએ, 0.27 seconds, 0.27 seconds, and voltage is 0.2 millivolt. બરાબર છે? Is because of 0.2 millivolt. Many times you get another wave, અથવા તો ઘણી બધી બુક્સે પણ નોર્મલ ઇસીજીમાં જ મેન્શન કરેલું હોઈ શકે, that is U wave, presence of the U wave. So U wave is, if at all present, it is not of any significance, insignificant wave છે, and it may be present sometime, it may be recorded in a normal ECG, that is suggestive of papillary muscle contraction. બરાબર? હાર્ટના જે વાલ છે, હાર્ટના જે 4 વાલ છે, બરાબર ને, એઓર્ટિક, પલ્મોનરી અને ટ્રાઇકસ્પિડ અને માઇટ્રલ, આ જે 4 વાલ છે એને પકડી રાખવા માટે there are specific muscles are present within the chambers of the heart, and those muscles are called as papillary muscles. બરાબર? અને આ પેપિલરી મસલ્સનું ઓસિલેશન થાય તો it may give rise to the another wave called as U wave. બરાબર? તો આ જે U wave છે એ ઘણી વખત પ્રેઝન્ટ હોય, and that U wave usually એનું કોઈ સિગ્નિફિકન્સ નથી, ઇનસિગ્નિફિકન્ટ હોય. The major waves are the P wave, QRS complex and T wave. બરાબર છે? These are the normal waves of the ECG. Now હજુ નોર્મલ ઇસીજીમાં ખાલી આ 3 જ વેવ ભણવાના છે એવું નથી. નોર્મલ ECG consists of few other aspects also, જેમ કે it is also having presence of some interval as well as segments. બરાબર? નોર્મલ ઇસીજીમાં અમુક ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ્સ પણ આવે અને અમુક ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવલ પણ આવે, જેમ કે PR ઇન્ટરવલ. PR ઇન્ટરવલ એટલે ક્યાંથી ક્યાં સુધી? તો કે ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ P wave ટિલ R wave. બરાબર ને? ફ્રોમ ધ બિગિનિંગ ઓફ P wave ટિલ R wave it is called as PR ઇન્ટરવલ. PR ઇન્ટરવલમાં આપણે આમ જોવા જઈએ તો કેટલી વસ્તુઓ ઇન્ક્લુડ થાય? તો કે આખો P wave અને આઇસોઇલેક્ટ્રિક લાઇન ટિલ ધી R wave. બરાબર ને? આટલી વસ્તુઓ PR ઇન્ટરવલમાં આવે. એવી જ રીતે નોર્મલ ECG ઓલ્સો ઇન્ક્લુડ્સ QT ઇન્ટરવલ. QT ઇન્ટરવલ તો કે ફ્રોમ ધી બિગિનિંગ ઓફ Q wave till end of the T wave. અહીંયા સુધીનો જે સમયગાળો છે એને કહેવાય QT ઇન્ટરવલ. બરાબર? સો એક તો તમને વેરિયસ વેવ્સ ખબર હોવા જોઈએ, પછી તો કે અલગ અલગ ઇન્ટરવલ્સ ખબર હોવા જોઈએ, રાઈટ? અને થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ યુ મસ્ટ નો ઇઝ ધી સેગમેન્ટ્સ. નાઉ સેગમેન્ટ એટલે સેગમેન્ટમાં કોઈ વેવ નહીં હોય. સેગમેન્ટ એટલે શું? તો કે ભાઈ આઇસોઇલેક્ટ્રિક લાઇન. સેગમેન્ટ વિલ ઓલવેઝ કન્સિસ્ટ ઓફ આઇસોઇલેક્ટ્રિક લાઇન, જેમ કે ST સેગમેન્ટ. ST સેગમેન્ટ એટલે શું? તો કે ST સેગમેન્ટ એટલે ફ્રોમ ધી એન્ડ ઓફ ધી S વેવ ટિલ ધી બિગિનિંગ ઓફ T વેવ. એની વચ્ચે જે આઇસોઇલેક્ટ્રિક લાઇન છે એને કહી શકાય ST સેગમેન્ટ. ખ્યાલ આવે છે? એને કહી શકાય ST સેગમેન્ટ. સો apart from normal waves, apart from 3 important waves, there is also presence of few intervals as well as few segments.
as well as few segments. So PR interval, QT interval and ST segment, આ ત્રણ તો તમને ખ્યાલ હોવા જ જોઈએ, બરાબર. એન્ડ ઓલવેઝ રિમેમ્બર સેગમેન્ટ્સ આવશે જ્યાં પણ સેગમેન્ટ્સ વિલ કન્સિસ્ટ ઓફ ઓનલી ધી આઇસોઇલેક્ટ્રિક લાઇન. જ્યારે PR ઇન્ટરવલ્સ આવશે તો એમાં કોઈને કોઈ વેવ્સ ઇન્ક્લુડેડ હશે, બરાબર. એમ જોવા જઈએ તો કે ભાઈ PR ઇન્ટરવલ એટલે શું, તો કે ઓનસેટ ઓફ P વેવ ટીલ ઇટ રીચીસ ધી Q વેવ ઓર R વેવ, બરાબર ને, એને કહેવાય PR ઇન્ટરવલ. તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસના રૂપમાં જોવા જઈએ તો P વેવ એટલે શું, તો કે એટ્રિયલ ડીપોલરાઇઝેશન, બરાબર. અને બિગિનિંગ ઓફ Q વેવ એટલે શું, તો કે ભાઈ બિગિનિંગ ઓફ Q વેવ દેટ મીન્સ QRS કોમ્પ્લેક્સ એટલે વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશન, બરાબર ને. સો એટ્રિયલ ડીપોલરાઇઝેશનથી લઈને વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશન, બરાબર. એટલે કે એસએ નોડમાં જે ઇમ્પલ્સ અરાઇઝ થયો છે એને વેન્ટ્રિકલ્સને ડીપોલરાઇઝ કરતાં જેટલો ટાઈમ લાગે એને કહેવાય PR ઇન્ટરવલ. સમજ પડી? સમજો. PR ઇન્ટરવલ એટલે શું, PR ઇન્ટરવલમાં શું ઇન્ક્લુડ થાય છે, તો કે ઇટ ઇઝ ફ્રોમ ધી બિગિનિંગ ઓફ P વેવ. P વેવ દેટ મીન્સ એટ્રિયલ ડીપોલરાઇઝેશન. એટ્રિયલ ડીપોલરાઇઝેશન ક્યારે થાય, તો કે ભાઈ એસએ નોડમાંથી ઇમ્પલ્સ એટ્રિયાને કોન્ટ્રેક્ટ કરે ત્યારે આપણને P વેવ મળે, એટ્રિયલ ડીપોલરાઇઝેશન, બરાબર. અને ઇફ that wave, that impulse, when it causes ventricular depolarization, it generates a QRS complex, right? QRS complex is suggestive of ventricular depolarization. તો એવું કહી શકાય કે ભાઈ PR interval that signifies કે ભાઈ the impulse which was generated from the SA node, now it has traveled via AV node into the ventricles and ventricles are now depolarized, બરાબર. તો આ જે ડિસ્ટન્સ છે એને કહી શકાય PR ઇન્ટરવલ. અને PR ઇન્ટરવલ કેટલો હોય, તો કે એપ્રોક્સિમેટલી 0.12 to 0.2 સેકન્ડ. નોર્મલ કન્ડિશનમાં PR ઇન્ટરવલ ઇઝ ઓફ 0.12 to 0.2 સેકન્ડ, બરાબર છે. શોર્ટ PR ઇન્ટરવલ સજેસ્ટિવ ઓફ ટેકીકાર્ડિયા. ટેકીકાર્ડિયા દેટ મીન્સ ઇન્ક્રીઝડ હાર્ટ રેટ મોર દેન નોર્મલ, મોર દેન 100, બરાબર ને. સ્વાભાવિક છે કે ભાઈ જો એસએ નોડમાં ઇમ્પલ્સ જે જનરેટ થઈ રહ્યો છે એ બહુ ફટાફટ વેન્ટ્રિકલ્સને ડીપોલરાઇઝ કરતા હોય તો PR ઇન્ટરવલ્સ ઘટી જાય. PR ઇન્ટરવલ્સ ઘટી જાય, PR ઇન્ટરવલ 0.12 સેકન્ડથી ઓછો થઈ જાય તો દેટ ઇઝ સજેસ્ટિવ ઓફ ટેકીકાર્ડિયા. ખ્યાલ આવે? એનાથી ઉલટું, જો PR ઇન્ટરવલ, લોંગ PR ઇન્ટરવલ, એ જો PR ઇન્ટરવલ વધી ગયો હોય અથવા તો એવું કહી શકાય કે ભાઈ એટ્રિયામાં જે ઇમ્પલ્સ જનરેટ થયો હતો એસએ નોડમાં એને વેન્ટ્રિકલ સુધી પહોંચતા નોર્મલ કરતાં વધારે ટાઈમ લાગે છે, 0.2 સેકન્ડ કરતાં વધારે ટાઈમ લાગે છે, તો દેટ ઇઝ સજેસ્ટિવ ઓફ બ્રેડિકાર્ડિયા, બરાબર. તો દેટ ઇઝ સજેસ્ટિવ ઓફ બ્રેડિકાર્ડિયા. સો ધીસ ઇઝ ધી ઇમ્પોર્ટન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ નોર્મલ ECG. ઇફ યુ નો ધી નોર્મલ ECG અને પછી કોઈ વેવ્સમાં, કોઈ પણ ઇન્ટરવલમાં, કોઈ પણ સેગમેન્ટ્સમાં જો તમને વોલ્ટેજ અથવા તો એના ડ્યુરેશનમાં જો ચેન્જીસ જોવા મળે તો ઇટ મે બી સજેસ્ટિવ ઓફ સમ કાઇન્ડ ઓફ ડિઝીઝીસ. જે રીતે આપણે વાત કરી ટોલ P વેવ, અને ટોલ P વેવ ઇઝ સજેસ્ટિવ ઓફ mitral stenosis. Long PR interval more than 0.2 second is suggestive of probably bradycardia. એવું કહી શકાય કે ભાઈ એટ્રિયાના ઇમ્પલ્સ વેન્ટ્રિકલ સુધી પહોંચતા વધારે વાર લાગે છે, ઇમ્પલ્સને વધારે પહોંચતા વાર લાગે તો ઓબ્વિયસલી 1 મિનિટમાં હૃદયના જે ધબકારા હોય, હાર્ટ રેટ હોય એ ઘટી જાય, સ્વાભાવિક છે, રાઈટ. અથવા તો પેશન્ટ may have heart block, condition called as heart block, where all the impulses which are generated in the SA node do not reach the ventricles, બરાબર ને. ઇમ્પલ્સ જો એસએ નોડમાંથી એવી નોડમાં થઈને
વેન્ટ્રિકલ સુધી ન પહોંચી શકતા હોય તો અગેન દેર વિલ બી ઇન્ક્રીઝડ PR interval and person is suffering from a condition called as heart block, right? So these are the importance of various intervals. એવી જ રીતે you may be able to find QT interval, beginning of Q wave till the end of the T wave. Normally QT interval is of 0.35 second. 0.35 second. Significance શું તો કે ભાઈ it includes ventricular depolarization as well as ventricular repolarization. બરાબર ને? સો ઇટ ઇન્ડિકેટ્સ એવું કહી શકાય કે ભાઈ ઇટ ઇન્ડિકેટ્સ ટોટલ સિસ્ટોલિક ટાઈમ ઓફ વેન્ટ્રિકલ્સ. વેન્ટ્રિકલ્સને કોન્ટ્રેક્ટ થઈને રિલેક્સ થવામાં જેટલો ટાઈમ લાગે છે એ શેના દ્વારા ખબર પડે તો કે ભાઈ QT ઇન્ટરવલ દ્વારા. બરાબર છે? ડિફરન્ટ બુક્સ મેન્શન ડિફરન્ટ ઇન્ટરવલ્સ. સમ બુક મે ઓલ્સો મેન્શન ST ઇન્ટરવલ. બરાબર ને? from the S wave till the end of T wave. બરાબર? તો QT ઇન્ટરવલ, PR ઇન્ટરવલ, ST ઇન્ટરવલ એવી જ રીતે અલગ અલગ સેગમેન્ટ્સ પણ હોય. જે રીતે મેં વાત કરી, વન ઓફ ધ સેગમેન્ટ ઇઝ ST સેગમેન્ટ, રાઈટ? ઓલવેઝ રિમેમ્બર, જ્યારે પણ સેગમેન્ટની વાત આવશે, whenever you are talking about any of these segment will be always isoelectric line. Segment will be always isoelectric line. સેગમેન્ટમાં ક્યાંય કોઈ નેગેટિવ કે પોઝિટિવ ફ્લક્ચ્યુએશન્સ નહીં હોય. સેગમેન્ટ્સમાં ક્યારે પણ નેગેટિવ કે પોઝિટિવ ફ્લક્ચ્યુએશન્સ નહીં હોય. જેમ કે અહીંયા, બરાબર ને? યુ નો દેટ કે ભાઈ અહીંયા શું છે તો કે અહીંયા S છે. હિયર there is a beginning of T wave. So isoelectric line, this much is called as ST segment, right? Fine. So we have understood આજના લેક્ચરનું સમરી જો હું કહું તો what is ECG? It is the graphical recording of electrical activity. How it is different from action potential? It is different from the action potential. એક તો ECG આપણે પેશન્ટના સરફેસ પરથી માપીએ, બરાબર? એક્શન પોટેન્શિયલ જે હોય એ સિંગલ મસલ ફાઇબરનો હોય અને એ આપણે ફ્રોમ ધી ઇનસાઇડ ઓફ ધી મસલ ફાઇબર ઇલેક્ટ્રોડ ઇન્સર્ટ કરીએ તો આપણે એક્શન પોટેન્શિયલ રેકોર્ડ કરી શકીએ, બરાબર? જ્યારે ECG તો કે એ આપણે સરફેસ ઉપરથી જ રેકોર્ડ કરવાના હોઈએ અને બધા જ મસલ ફાઇબરનો સરવાળો, બધા જ મસલ ફાઇબરમાં જનરેટ થતો પોટેન્શિયલ, બરાબર ને, એને જો આપણે રેકોર્ડ કરવો હોય તો એ કહી શકાય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. બરાબર? નોર્મલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એ ECG પેપર, હે ને, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ પેપર ઉપર રેકોર્ડ થતા અલગ અલગ પ્રકારના વેવ્સ છે. એ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ હાર્ટ કે જે આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ પેપર ઉપર રેકોર્ડ કરી રહ્યા છીએ એમાં અલગ અલગ પ્રકારના we are getting the different sized, we are getting the so many of squares. બરાબર? The single smallest square અને એનું on the horizontal axis એનું duration હોય 0.04 second, while the height of a single smallest square is the suggestive of voltage of the various waves, and that is single smallest square voltage is 0.1 millivolt. બરાબર? Then we discuss about the normal waves. Normal ECG waves આવડા જોઈએ, ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવલ્સ આવડા જોઈએ અને ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ આવડો જોઈએ. બરાબર છે? નોર્મલ ECG વેવ્સ તો કે P વેવ, QRS કોમ્પ્લેક્સ અને T વેવ. P વેવ એટ્રિયલ ડીપોલરાઇઝેશન, QRS કોમ્પ્લેક્સ ventricular depolarization, T wave suggestive of ventricular repolarization. દરેકે દરેક વેવના ડ્યુરેશન, ટાઈમ ડ્યુરેશન અને એનું વોલ્ટેજ તમને ખ્યાલ હોવો જોઈએ. નોર્મલ ECG ડ્રો કરતા આવડવો જોઈએ. દેન તો કે ભાઈ દરેકે વેવ્સ સમજ્યા પછી વી ડિસ્કસ્ડ અબાઉટ વેરિયસ ઇન્ટરવલ્સ. PR interval from beginning of P wave till the Q wave or R wave. બરાબર?
ફ્રોમ બિગિનિંગ ઓફ ક્યુ વેવ ટિલ ધી એન્ડ ઓફ ટી વેવ, તો કે ભાઈ ક્યુટી ઇન્ટરવલ, બરાબર. સો PR ઇન્ટરવલ, ક્યુટી ઇન્ટરવલ, ST સેગમેન્ટ એઝ વેલ એઝ ST ઇન્ટરવલ, આ બધી જ વસ્તુઓ, બધી જ ઓલ ધીઝ આર ધી પાર્ટ ઓફ નોર્મલ ECG, બરાબર. આ નોર્મલ ECG જ્યારે પણ આપણે ઇન્ટરપ્રેટ કરીશું, સમજીશું, તો આ બધી જ વસ્તુઓ તમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર છે. સો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. વી હેવ ડિસ્કસ્ડ નોર્મલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, એના ડિફરન્ટ વેવ્સ આપણે સમજ્યા છીએ. એ ડિફરન્ટ વેવ્સ શું સિગ્નિફિકન્સ છે, એ શું રિપ્રેઝેન્ટ કરે, એટલું ખાલી આજે ઘરે જઈને ઘરે બેઠા વાંચજો, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ વી શેલ ડિસ્કસ ધીસ નોર્મલ ECG ઇન મચ મોર ડિટેલ. આ નોર્મલ ECGને આપણે વધારે ડિટેલમાં સમજીશું, અને સાથે સાથે આપણે એબનોર્મલ ECGને ઇન્ટરપ્રિટ કરતાં પણ શીખીશું, બરાબર છે. ઓકે, સો વી આર કીપિંગ અપ ટુ ધીસ. થેન્ક યુ વેરી મચ.